માણાવદરના ધારાસભ્યનો એક વિડીયો વાયરલ થયો છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આ વિડીયો વાયરલ થયો છે અને શહેરનો વિકાસ ગમતો નથી તેવું તેમનું કહેવું છે। ગામડાનો વિકાસ કરવો છે, શહેરમાં અમને ગમતું નથી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયો થતા ધારાસભ્ય હવે ટ્રોલ થઈ રહ્યા છે। તો શહેરમાં ગમતું નથી તેવી વાત કરીને તો વિડીયો વાયરલ થતા ધારાસભ્ય ટ્રોલ થયા। સાંભળો શું કહ્યું। ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે। મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું, દિનેશભાઈ ગામડામાં રહીએ। સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી। ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે। મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું, દિનેશભાઈ ગામડામાં રહીએ। સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી। તો ધારાસભ્ય આ વાત કરીને ટ્રોલ થઈ રહ્યા છે। લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે। અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર બખાઈ પાસેથી। જી અમાર, ધારાસભ્ય વાત કરીને કે ભાઈ શહેરનો વિકાસ ગમતો નથી, અમે ગામડાના માણસ છીએ, ગામડામાં રહીશું, આ વાત કરી અને લોકો તેના પર કમેન્ટ કરવા લાગ્યા। ચોક્કસ સંધ્યા કે માણાવદરના ધારાસભ્યનો વધુ એકવાર બફાટ સામે આવ્યો છે। ખાસ કરીને અરવિંદ લાડાણી છે તે એક કાર્યક્રમની અંદર એક નિવેદન આપે છે અને કહે છે કે ગામડાનો વિકાસ કરવો છે, હવે અમને શહેરનો વિકાસ ગમતો નથી। જેને લઈને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો છે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। ખાસ કરીને લોકો છે તે અરવિંદ લાડાણી સામે ગંભીર આક્ષેપો કરતા જોવા મળે છે, તેની સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે। એક ધારાસભ્ય દરજ્જાના અધિકારી, એક ધારાસભ્ય દરજ્જાના આ રીતનું જે નિવેદન આપે છે જાહેર મંચમાંથી, જેને લઈને લોકોમાં નારાજગી વ્યાપી છે। જી જી, આપનો આભાર। તો વિડીયો વાયરલ થતા ધારાસભ્ય ટ્રોલ થઈ રહ્યા છે અને લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે। ધારાસભ્ય કહી રહ્યા છે કે શહેરનો વિકાસ ગમતો નથી। તેમણે એક રીતે જોઈએ તો એ રીતે વાત કરી છે કે અમે ગામડાના માણસ છીએ, અમને ગામડામાં રહેવું ગમે છે, પણ જે બીજી વાત કરી છે કે શહેરનો વિકાસ ગમતો નથી, આ જે શબ્દ છે તેને લઈને લોકો ખાસ કરીને ટ્રોલ કરી રહ્યા છે। કારણ કે એક તરફ જ્યારે ધારાસભ્યો હોય અથવા તો પ્રજાના સેવક હોય તે હંમેશા વિકાસની વાત કરતા હોય છે, પછી ગામડાના વિકાસની વાત કરતા હોય, તેમના વિસ્તારના વિકાસની વાત કરતા હોય, શહેરના વિકાસની વાત કરતા હોય, પરંતુ અહીં ધારાસભ્ય આ બોલીને જાણે કે ફસાઈ ગયા હોય તેવું કદાચ અનુભવાઈ રહ્યું હશે। બનાસકાંઠામાં અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજી અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ। થોડા દિવસ પહેલા અરવિંદ ભુવાજીએ જાહેરમાં કહ્યું હતું કે અમે ખોટા નથી, અમારી પાસે 5000થી વધુ બાધાઓ છે। તો ઠાકોર સમાજના લોકોના દુઃખ દૂર કર્યા છે અને જે બાદ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું। ઠાકોર સમાજના આગેવાનો મુના ગામે અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા અને ત્યારે વાતચીત બગડતા વધુ વિવાદ સર્જાયો અને બબાલ થઈ ગઈ। અરવિંદ ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો પણ મુના ગામે એકત્રિત થઈ ગયા। અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનો પાસે માફી માંગી અને ત્યારબાદ મામલો શાંત પડ્યો। પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી। ભુવાનું નેનું જો ને એ કટોલ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાળા જે રડકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું, દાડો ઠાકોર અને તેર સભાવાળો હડકાયા છેલ્લો ફરતા દાડો હું છોડાવનારી મેલડી। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ।
અમદાવાદની વિવાદાસ્પદ 7th ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તગત કર્યો. સરકારે હસ્તગતના નિર્ણય બાદ વહીવટી માટે અધિકારીઓની નિમણૂક પણ કરી છે. 7th ડે સ્કૂલમાં ડીઓને વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા સ્વાગત કરાય છે. ડીઓની હાજરીમાં સરકારી અધિકારીઓએ વિધિવત વહીવટી ચાર્જ સંભાળ્યો. સ્કૂલ બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી. તો અમદાવાદની વિવાદાસ્પદ 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ છે. વિસ્તારના રહીશો, નાગરિકો, વાલીઓ અને તેમના બાળકોને અમે એશ્યોર કરવા માંગીએ છીએ કે સરકાર દ્વારા ચાલવામાં આવતી આ સ્કૂલમાં સંપૂર્ણ પ્રમાણે શિક્ષણનું ધ્યાન રાખવામાં આવશે, પૂરતી કાળજી રાખવામાં આવશે, સિક્યોરિટીની કાળજી લેવામાં આવશે અને બાળકોને હિતમાં જ બધા જ નિર્ણયો લેવામાં આવશે. સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે. સદર શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સહિત જે રીતે એકેડેમિક કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવામાં આવશે નહીં અને તેઓને ખાસ એશ્યોરન્સ પણ આપ્યું છે, મને ધારાસભ્યશ્રીએ પણ આપ્યું છે અને અમે પણ વાલીઓને પત્ર પાઠવી આપ્યું છે અને શિક્ષકોને ખાસ કરીને અમે મોટિવેશનલ કામ એમના ઉપર થાય તે પ્રકારનું અમે અહીંયા કામ હાથ ધર્યું છે. કચ્છમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા આખલાએ વૃદ્ધને અડફેટે લીધા મોત થયું છે. રાપર પ્રાગપર રોડ પર આખલાએ વૃદ્ધને અડફેટે લીધો. બાઇક પર ઘરે પરત ફરતા સમયે અડફેટે લેતા ગંભીર ઇજા થઈ. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું. તો અગાઉ પણ રખડતા ઢોરો અને આખલાઓના કારણે 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવાનો મામલો છે. સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવા આદેશ આપ્યા છે. દીક્ષા ન કરાવવા માટે પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે. દીક્ષા ન કરવા અંગે સોગંદનામું રજૂ કરશે. સુરત ફેમિલી કોર્ટમાં દીક્ષાને લઈને સુનાવણી હાથ ધરી હતી. બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં કરી હતી અરજી. બાળકી મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચા કરવા પિતાએ કરી હતી માંગ અને સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી હોવાના પિતાએ આક્ષેપ કર્યા છે. તો પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાના પિતાએ કર્યા છે આક્ષેપ. તો બાળકી 7 વર્ષની છે અને પિતાને એ નથી પસંદ કે બાળકી આટલી નાની ઉંમરમાં દીક્ષા લે અને માટે જ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને બાળકીની માતાએ દીક્ષા માટે સમય પણ લઈ લીધો, જેને લઈને પિતા નારાજ છે. ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવા હવે આદેશ આપ્યા છે. તો પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે કારણ કે બાળકીની ઉંમર નાની છે અને પિતાને મંજૂર નથી કે બાળકી આટલી નાની ઉંમરમાં દીક્ષા લે. તો સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવા માટે હવે આદેશ આપ્યા છે. 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવાનો આ મામલો છે અને દીક્ષા ન કરવા અંગે સોગંદનામું રજૂ કરવામાં આવશે. તો સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવા માટે આદેશ આપ્યા. પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ. સલામતીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી. કલેક્ટર મેહુલ દવે તેમજ ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ તપાસ કરાઈ. બોમ્બ સ્ક્વોડના પીએસઆઈ ડોગ હેન્ડલર સહિત 4 જેટલા કોન્સ્ટેબલની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી હતી. એકત્રીસ ડિસેમ્બર પહેલા ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગની કાર્યવાહી. પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાપુતારા ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. 31 ડિસેમ્બરને ધ્યાને લઈને પોલીસ હરકતમાં આવી છે. બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વ્હીકલ ચેકિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે, જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ સેફ રહે એના સલામતી માટે ડાંગ જિલ્લા પોલીસ જો છે આ સતત પ્રયત્નશીલ છે.
સુરતમાં સામાન્ય બાબતે વોચમેન પર જીવલેણ હુમલો થયો છે. ઉત્તરાયણ વિસ્તારમાં વેદાંત સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ કર્યો છે જીવલેણ હુમલો. વોચમેને ખુરશી સરખી મૂકવાનું કહેતા ઉશ્કેરાઈને હુમલો કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વોચમેન દ્વારા પિતા પુત્ર વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ. ગાંધીધામમાં દબાણ હટાવવાની કામગીરી. કાચા પાકા દબાણો ઉપર ફેરવ્યું છે બુલડોઝર. ગાંધીધામના રાજવી ફાટકથી ભારતનગર તરફના દબાણ દૂર કરાયા છે. પાણીની લાઇન ઉપરના દબાણો દૂર કરાયા છે. લોકોએ સ્વૈચ્છિક માલ સામાન ખસેડીને દબાણ હટાવવાની કામગીરીમાં સહયોગ આપ્યો છે. તો રોડ પર થયેલા દબાણો દૂર કર્યા છે. સુરતમાં 7 મહિનાથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે. ડિંડોલી વિસ્તારમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. પોલીસે હત્યારા આકાશ કુશવાહાને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. ડિંડોલીની ત્રિપાઠીનગરમાં 7 મહિના પહેલા રામ બચ્ચન પ્રહલાદ મૌર્યાની કરી હતી હત્યા અને હત્યા કરી આરોપી આકાશ અમદાવાદમાં છુપાયો હતો. તો બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથમાં ફરી એકવાર એસએમસીના દરોડા. વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસીના દરોડા. 400 થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પડાયો છે. એક જ મહિનામાં બીજી વખત એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે. ગત મહિને પણ એસએમસીએ 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. વારંવાર એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. મોરબીના માળિયા પોલીસની હાઈટેક રેડ. દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી. માળિયા મિયાળામાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે રેડ કરી. વિદરકા ગામની સીમમાં ઝાડી ઝાંખડામાં ચાલતી હતી દેશી દારૂની ભઠ્ઠી અને દેશી દારૂ બનાવવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન પોલીસે ડ્રોન મારફતે ભઠ્ઠી ઝડપી પાડી છે. મકબૂલ ગફોરભાઈ સામતાણી નામનો આરોપી ફરાર થયો છે અને તેની શોધખોળ પણ હાથ ધરાઈ છે. પોલીસે 370 લીટર દારૂ, 1100 લીટર દેશી દારૂ બનાવવાનો આથો સહિત રૂપિયા 1.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટના જસદણમાં દારૂડિયાનો આતંક. બસ સ્ટેન્ડ નજીક દારૂડિયાએ આતંક મચાવ્યો. મહિલાને દારૂડિયાએ લાકડીથી માર માર્યો. અન્ય મહિલાઓએ દારૂડિયાને મેથી પાક આપ્યો અને બીભત્સ શબ્દ બોલતા મહિલાએ તેને અટકાવ્યો હતો. પરંતુ નશામાં ધૂત દારૂડિયાએ મહિલાને લાકડી વડે માર માર્યો. જોકે આ ઘટનાની જાણ થતાં વિસ્તારની મહિલાઓ ભેગી થઈ ગઈ. દારૂડિયાને પણ બરાબરનો મેથી પાક ચખાડ્યો. દારૂડિયો દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘર નજીક બીભત્સ શબ્દો બોલતો હતો. મહિલા દ્વારા દારૂડિયાને બીભત્સ શબ્દ બોલવાની ના પાડતા દારૂડિયાએ મહિલાને બાજુમાં પડેલી લાકડી મારી હતી. તો દારૂડિયા અને મહિલા વચ્ચે મારામારીની આ ઘટના. પહેલા દારૂડિયો વિફર્યો અને ત્યારબાદ મહિલાઓ એકઠી થઈ ગઈ. તો મહિલાઓએ પણ દારૂડિયાને મેથી પાક ચખાડ્યો હતો. બસ સ્ટેન્ડ નજીક દારૂડિયાએ આતંક મચાવ્યો હતો. જેમ તેમ અપશબ્દો બોલતો હતો. પંચમહાલ જિલ્લામાં નર્મદા સિંચાઈ આધારિત કેનાલો જર્જરિત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કાલોલના બાખરોલ ગામમાં નર્મદા સિંચાઈ આધારિત રતનપુરા માઇનર કેનાલની જર્જરિત હાલતમાં જોવા મળી છે. ઝાડી ઝાંખરા વચ્ચે જાણે કે કેનાલનું અસ્તિત્વ ખોવાઈ ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. કેનાલના 0 પોઈન્ટના કૂવાની પાઇપલાઇન તૂટી જતા દરરોજ હજારો લીટર નિરર્થક અહીંયા રહેલું જે પાણી છે તેને લઈને ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોએ નર્મદા સિંચાઈ વિભાગને સામે આક્રોશ પણ ઠાલવ્યો, સૂત્રોચ્ચાર કર્યા. તંત્રની લાલિયાવાડીના કારણે કેનાલની દુર્દશા થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. રતનપુરા માઇનોર પાણી આપવા માટે ખેડૂતોને બનાવેલી છે. એમાંથી 4 પોઈન્ટ બનાવ્યા છે. 4 પોઈન્ટમાં 1 પોઈન્ટમાં 1500 મીટર પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ થયેલી છે. આજ દિન સુધી એ પાઇપલાઇન સક્સેસ ગઈ નથી અને જે રતનપુરા માઇનોર છે અંદાજે 3 કિલોમીટર જેવી ચાલે છે. છેવાડા સુધી 20 વર્ષથી પાણી પહોંચ્યું નથી. માઇનોર કેનાલની બાજુમાં મારી જમીન છે, ત્યાં કેનાલ ચાલુ થઈ ત્યારથી પાણી મળ્યું નથી. જે પાણી આવે છે એ ગટરોમાં અને તળાવમાં જતું રહે છે. અમને કેટલાય ટાઈમથી પાણી મળ્યું નથી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા બાખરોલ ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ અને તેના મારફતે રતનપુરાને જોડતી
એક કેનાલ બનાવવામાં આવ્યું છે અને આ કેનાલ મારફતે ખેડૂતોને પાણી પહોંચાડવાનો એક આશય સાથે એક સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષોથી આ કેનાલની સફાઈ કરવામાં આવી નથી, જેથી 3 કિલોમીટર આ લાંબી કેનાલ છે તેના છેવાડા સુધી આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી. વળી ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા જે નર્મદા નિગમનો વિભાગ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી. આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો, જે પાણી છે તે વ્યર્થ વહીને હજારો લીટર દરરોજનું પાણી છે તે ખેડૂતના ખેતરમાં નથી પહોંચતું, પરંતુ કોતરમાં પહોંચી રહ્યું છે. આ જ પ્રકારના જે દ્રશ્યો છે આ જ કેનાલ પર આવેલા અન્ય જે આ કેનાલ માટે પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા કૂવા છે તેની પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે સરકાર દ્વારા જે પ્રકારે ખેડૂતોને જીવન ધોરણ ઊંચું આવે, ખેતી સારી રીતે કરી શકે એ માટે કેનાલનું નિર્માણ કરાયું છે, પરંતુ સરકારના જે ખર્ચ કરવામાં આવેલા છે રૂપિયા છે એ હાલ જે પાણી સાથે વહી રહ્યા હોય એ પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંના ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે જો આ કેનાલની મરામત કરી અને વહેલી તકે સફાઈ કરી અને જે યોગ્ય સમારકામ છે તે કરવામાં નહીં આવે તો ખેડૂતો પોતાની જે રજૂઆત છે તેના માટે ઉગ્ર આંદોલન કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. રાજેશ જોશી, નિજ18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ. અને વાત કરીશું હિમવર્ષાની. જમ્મુ કાશ્મીરના ગુરેઝ અને તુલાઈલ ખીણો સહિત ઉપરના ભાગોમાં હિમવર્ષા શરૂ થઈ છે. સતત બરફવર્ષાના કારણે બાંદીપોરામાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. મધ્ય કાશ્મીરના આ લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં શિયાળો શરૂ થઈ ગયો હોવાથી પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે અને જેનાથી સમગ્ર વિસ્તાર એક સુંદર સફેદ અજાયબીમાં પરિવર્તિત થઈ ગયો છે. આ તરફ સાંકો સબ ડિવિઝનમાં તાજી હિમવર્ષા થઈ તો જમ્મુ કાશ્મીરના કારગિલ, લદ્દાખમાં પણ ભારે હિમવર્ષા ચાલુ છે. ભારે બરફવર્ષાને કારણે સાંકો, કારગિલ, ઝંસ્કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી છે. તો ચિલ્લાઈ કલાનમાં પણ કડકડતી ઠંડી સાથે હિમવર્ષાનો પ્રારંભ થયો છે. પ્રવાસન સ્થળ ગુલબર્ગમાં પણ અત્યારે હિમવર્ષા ચાલી રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસન શહેર મનાલીના ઊંચા શિખરો પર આજે હળવી હિમવર્ષા શરૂ થઈ છે, કારણ કે હવામાન બદલાયું છે. ખીણના ઊંચા શિખરો પર હિમવર્ષાથી ટેકરીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. તાપમાન પણ ઘટી રહ્યું છે. મનાલીની મુલાકાત લેતા પ્રવાસીઓ પણ બરફનો આનંદ માણી રહ્યા છે. રોહતાંગ પાસ, અટલ ટનલના ઊંચા શિખરો અને આસપાસના વિસ્તારોમાં આજે હળવી હિમવર્ષા થઈ છે. હિમવર્ષા જોવા માટે મનાલીની મુલાકાત લેતા પ્રવાસીઓનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. સવારે મનાલીના ઊંચા શિખરો જેમાં રોહતાંગ પાસ અને અટલ ટનલનો સમાવેશ થાય છે, જ્યાં હળવી હિમવર્ષા શરૂ થઈ. મનાલીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ જણાવ્યું છે કે આજે હિમવર્ષા જોવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું છે. રોહતાંગ પાસ સહિત આસપાસના વિસ્તારોમાં સારો એવો બરફ પડ્યો છે. हिमाचल प्रदेश के प्रतिनगरी मनाली के ऊंची वाले क्षेत्रों में एक बार फिर से मौसम ने करवट लिया और उस बाद यहाँ पर हल्की बर्फबारी का दौर आरंभ हो चुका है. इसमें मैं खड़ा हूँ अटल टनल के समीप और यहाँ की तस्वीरें मैं सबसे पहले दिखाना चाहूंगा. आप देखते हैं किस तरह के जो नजारे यहाँ पर है. अटल टनल के ठीक जो ऊंची जो चोटियां हैं वहां पर हल्की बर्फबारी का दौर यहाँ पर जो शुरू हो चुका है. जिस तरह लोग, चाहे स्थानीय लोग हो या फिर पर्यटन कारोबारी हो, सभी लोग यहाँ पर जो इस बर्फबारी का इंतजार कर रहे थे और आखिरकार वो इंतजार यहाँ पर जो है समाप्त हुआ नजर आ रहा है. ऊंचाई वाली चोटियों में अब जो है हल्की हल्की बर्फबारी यहाँ पर जो शुरू हो चुकी है और इसके साथ ही निचले क्षेत्रों में जो हल्की हल्की बारिश हो रही है. बता दें कि मौसम विभाग के द्वारा भी आज के दिन जो है यहाँ पर खराब मौसम, जो बारिश और बर्फबारी का अनुमान जताया गया था, तो उसी के चलते घाटी में आज जो है जो मनाली के ऊंचाई वाले क्षेत्र है वहां पर जो हल्की बारिश और बर्फबारी का दौर यहाँ पर जो आरंभ हो चुका है. सैलानी भी यहाँ पर मौजूद है. हम इनसे भी बात करने की कोशिश करेंगे. हालांकि अगर बात करूं अभी की तो तापमान में कहीं ना कहीं कुछ गिरावट यहाँ पर जो देखने को मिल रही है, क्योंकि लगातार मौसम यहाँ पर खराब बना और हल्की बर्फबारी जो है वो यहाँ पर हो रही है. खासकर विश्व विख्यात रोहतांग दर्रे की बात करें या फिर अटल टनल के ऊंचाई क्षेत्र यहाँ की बात करें तो हर जगह जो है हल्की हल्की बर्फबारी हो रही है. तो सैलानी यहाँ पर हम इनसे बात करें. कहाँ से आप आए? गुजरात से. कैसा लग रहा है? आज हल्की बर्फबारी भी हो रही है. बहुत अच्छा लग रहा है और मजा आ रहा है. यहाँ पे घूमने का बढ़िया वेदर है और यहाँ पे ठंड लग रही है. बच्चे भी साथ बहुत एक्सपीरियंस. आपका क्या कहना है? क्योंकि देखा जा रहा था कि पीछे जिस तरह वीडियोस भी काफी वायरल हो रहे थे कि बर्फ नहीं है, आज आप भी यहाँ पर पहुंचे, कैसा लग रहा है? नहीं, वो सब वो फेक था. सब अच्छा है, जैसा दिखा रहा है वैसा मिल रहा है. इधर आओ, पैसा वसूल है. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
અમદાવાદમાં ટ્રાફિક બાબતે ઘર્ષણ સર્જાયું. રિક્ષા ચાલક અને એએમસી ટીમ વચ્ચે ધક્કામુક્કી થઈ. ઈસનપુર બ્રિજ પાસેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જાહેર રસ્તા પર રિક્ષામાં સામાન વેચાણ કરતા રોકતા ઘર્ષણ સર્જાયું હતું. એએમસીની ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી હતી. દબાણ કરતા અને એમટી ટીમ પણ ત્યાં પહોંચી ઉગ્ર બોલાચાલી થઈ. દક્ષિણ ઝોનના ઈસનપુર બ્રિજ પાસેનો આ વિડીયો છે, જ્યાં આસપાસ લોકો પણ એકઠા થઈ ગયા હતા. તો રિક્ષા ચાલક અને એએમસીની ટીમ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. તો રિક્ષામાં સામાન વેચવા બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બની ગયો. આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે રિક્ષામાં કોઈક સામાન લાવીને વેચવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ એએમસીની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારે બબાલ થઈ હતી અને આ બબાલનો આ વિડીયો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ તથા દેશ વિદેશમાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા માતાજીની સોનલ બીજનું મહત્વ અનેરું હોય છે. તો ખંભાળિયામાં આઈ સોનલ માતાજીના 102માં જન્મોત્સવ નિમિત્તે સોનલ બીજની સમસ્ત ચારણ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. માતાજીનું મુખ્ય મંદિર જૂનાગઢ નજીક આવેલા મઢડા ગામે, જ્યાં આઈ સોનલ માતાજીના બહેન પૂજ્ય બનુમાં અહીં માતાજીના સ્વરૂપે સાક્ષાત બિરાજે છે. અને સોનલ બીજના દિવસે સમસ્ત ચારણ સમાજ દ્વારા આરાધ્ય દેવી આઈ સોનબાઈ માતાજીના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણ સમાજની મહિલાઓ એકઠી થાય છે. માતાજીની આરાધના કરી ભજન, ભોજન, ભક્તિ રસમાં ધર્મોત્સવમાં માતાજીના આશીર્વાદ મેળવે છે. અને આમ જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં માતાજીની સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે. અને ત્યારે ખંભાળિયા જડેશ્વર રોડ પર પણ આવેલા આઈ સોનલધામ ખાતે માતાજીના 102માં જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા. ખીજ જેની કટકે રુધિએ મીઠી રીજ એવી આવી સોનલ માતાજી બીજ. આજે સોનલ માતાજીનો 102માં જન્મદિવસ આજે ચારણ ગઢવી સમાજ દ્વારા 18 વરણને સાથે રાખી અને જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સમાજમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે. તો અહીંયા જે ચારણી પરંપરાગત રમતો અને જે માતાજીઓ જે આદિકાળથી માતાજીઓ રમતી આવતી હતી, એ આજે ચારણના જે બૈરાઓ છે એ રાસની રમઝટ બોલાવશે. રાસ રમત છે અને રાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી આ ઉજવાતી પરંપરા એ છે. આ ખંભાળિયામાં 102મી બીજ ચારણ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ડોક્ટર માશેલકરને વિજ્ઞાન અને ઉદ્યોગ વચ્ચેના સેતુ તરીકે વર્ણવ્યા છે. ડોક્ટર રઘુનાથ માશેલકરના સન્માનમાં એક ખાસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. અને આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની સિદ્ધિની ઉજવણી કરવા અને તેમના પુસ્તકના વિમોચન પ્રસંગે યોજાયો હતો. આ કાર્યક્રમ દેશના વિજ્ઞાન, નવીનતા અને ઔદ્યોગિક વિચારસરણીમાં ડોક્ટર માશેલકરના યોગદાન પર કેન્દ્રિત હતો. અને સ્ટેજ પરથી બોલતા મુકેશ અંબાણીએ સમાજમાં ભારતીય વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાની ભૂમિકા અને વૈજ્ઞાનિક વિચારસરણી ભારતના ભવિષ્યને કેવી રીતે આકાર આપે તે વિશે વિસ્તૃત રીતે વાતચીત કરી. તો આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આ સિદ્ધિ વિશે વાતચીત કરી હતી. વિજ્ઞાન અને ઉદ્યોગ વચ્ચેનો સેતુ કઈ રીતે માશેલકરજી છે તે વિશે તેમણે વર્ણવ્યું હતું. પુસ્તકના વિમોચન અંગે પણ તેઓએ વખાણ પણ કર્યા હતા. Friends, in Dr. Mashelkar's life journey, I see the journey of modern India. A young boy studying under street lights grows up to illuminate the scientific imagination of an entire nation. All he had in his childhood was really his mother, Srimati Anjani ji's love and his own steely determination and diligent efforts. Otherwise, think of a Maharashtrian boy studying under street lights with nothing to become what he has become today. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.